એટલે આ વરસાદ ખુશીનો વરસાદ બનીને આવ્યો છે. જો કે ગઈકાલે જે વરસ્યો સુરતમાં એ 45 મિનિટનો વરસાદ હતો ને લગભગ 1.5 ઇંચ વરસાદ સુરત પાણી થઈ ગયું હતું. પણ આ હેત હજી વરસતું રહેવાનું છે ને કેટલીક જગ્યાએ તંત્રની પોલ પણ ખુલવાની છે, કારણ કે હવામાન વિભાગનું કહેવું છે કે આવનારા 3 દિવસ સુધી આ વરસાદી હેલી આ જ રીતે ચાલુ રહેવાની છે. વિંડીનું અનુમાન શું કહે છે એ મારે આપને બતાવવું છે. આજે દક્ષિણ જે બંગાળની ખાડી ઉપરથી પૂર્વ ભારતમાંથી પશ્ચિમ તરફ જે સિસ્ટમ આવી છે એ સિસ્ટમ અત્યારે ગુજરાતની સાથે સાથે આ બાજુ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, એમાં પણ મુંબઈની હાલત ગઈકાલે જોઈ હતી. અમે આપને બતાવ્યું કે ખરાબ થઈ હતી. મુંબઈની અંદર જબરજસ્ત વરસાદ પડ્યો. નવી મુંબઈથી અહીંથી શરૂ કરી અને છેક મુંબઈના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો ને અત્યારે પણ ત્યાં ભારે વરસાદની સિસ્ટમ એક બનેલી દેખાઈ રહી છે. આ બાજુ ગુજરાતની અંદર તમે જુઓ તો ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં છેક આ બાજુ જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાથી શરૂ કરી આ બાજુ મહેસાણા, પાલનપુર 5 થી 6 વચ્ચેના સમયની અંદરનું અનુમાન છે ને જેમ જેમ સમય આગળ વધે છે એ રીતે અમદાવાદ શહેર ઉપર પણ વરસાદી સિસ્ટમ એક માહોલ બનેલો હતો, વાદળછાયું વાતાવરણ, અને એ બધાની વચ્ચે વરસાદ સારો એવો વરસી શકે છે. મધ્યમથી ભારે વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલે વલસાડ ને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. મુંબઈ ઉપર એક મોટી ઘાત અહીંયા દેખાઈ રહી છે. મુંબઈ અને એની આસપાસના વિસ્તાર, મુંબઈથી લઈ નવી મુંબઈ સુધી, આ બાજુ છે પુણે સુધી એક મોટી સિસ્ટમ છે અને એ સિસ્ટમ કદાચ ભૂકા બોલાવે તો પણ નવાઈ નહીં, કારણ કે હજી પણ 3 દિવસ મુંબઈ અને મહારાષ્ટ્ર માટે ભારે છે. જ્યારે કે ભાવનગર છે ત્યાં ભારે વરસાદની શક્યતા આવતીકાલે દેખાઈ રહી છે. ભાવનગરથી લઈ આ બાજુ ગીર સોમનાથ, ઉના સુધીની એક સિસ્ટમ દેખાઈ રહી છે. આ બાજુ વડોદરા, તેની નીચે ભરૂચ ને એની આસપાસના વિસ્તારોમાં જે પીળો ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ બાજુ ઉત્તરની અંદર પાલનપુરમાં હળવો વરસાદ અને અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. 3 દિવસની જે વાત કરી રહ્યું છે હવામાન વિભાગ, એના જો અનુમાનની વાત કરીએ તો આ રીતનું અનુમાન આવનાર 3 દિવસની અંદર જોવા મળી શકે છે કે જ્યાં ભારેથી મધ્યમ અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ પણ પડી શકે છે અને સાથે સાથે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ પણ આવનારા સમયની અંદર વરસી શકે છે.